બા 9 દિવસીય રામ કથા, માનસ મેઘાણી. આજે 9મો દિવસ અને તે પણ વિરામનો દિવસ. વિરામ દિવસની કથાના સંવાદમાં આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે અખબારોમાં લોકોની વાતોમાં, પરસ્પર સંવાદોમાં બધા પાસેથી એ સાંભળવા મળ્યું કે બગસરું મેઘાણીમય થયું છે. એવી મેઘાણીમય ભૂમિ બગસરું, એની માટીને પ્રણામ કરું છું. કથામાં ઉપસ્થિત પૂજ્ય ચરણોને પ્રણામ. આપણા સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓને પણ પ્રણામ. અનેક પ્રકારની કલાઓ છે, એમાંની કોઈ પણ કલા, કોઈ પણ વિદ્યાલય અને પોતાના એ કલા દ્વારા સમાજનું શુભ કરનારા સૌ કલાકારોને પ્રણામ. મેઘાણી બાપાની ચેતનાને પ્રણામ અને એમના પરિવારજનોને પ્રણામ. અબોલ આ કથાના અબોલ મનોરથી હર્ષાબા અને એમનો પરિવાર, એમને પણ સાધુવાદ આપું. મારા ફ્લાવર્સ, મારા પ્રેમ યજ્ઞના સમિધો, આપ સૌને પણ વ્યાસપીઠથી પ્રણામ કરું છું. જય સિયારામ. આજે એક બાજુ કથાને વિહંગાવલોકન કરીને પૂરી કરવાની છે. સમયનો ખૂબ જ અભાવ છે, પરંતુ થોડીક વાતો કરીને આગળ વધીએ. કાલે પણ થોડાક 2-4 પ્રશ્નો મારી પાસે આવ્યા, પણ એમાં હું જાઉં એ પહેલાં ગત સંધ્યાએ 5:30 વાગ્યાથી 8, 8:30 સુધી અહીંયા આપણે બધાએ શુભ કાર્યક્રમનો લાભ લીધો, જેમાં મેઘાણી બાપા વિશે ચિંતન, મનન, અભ્યાસ કરીને પોતાને જે અનુભવાયું એવું વક્તવ્ય સૌએ આપણને આપી આપણી પ્રસન્નતામાં વધારો કર્યો. આ 8 દિવસમાં પહેલે દિવસે જે કહેવાયું, બીજે દિવસે અભયસિંહભાઈ અને એમની ટુકડીએ ગાયન કર્યું. યથા સમજ અને યથા સમય મેં પણ માનસના આધારે કંઈક કહેતો રહ્યો. એ બધાનો આનંદ વ્યક્ત કરું છું. પણ ગત સંધ્યાએ
પિનાકીભાઈ બોલ્યા, અભયસિંહભાઈ સંગીતમય સંચાલન કર્યું. ગીતમય સંચાલન એમનું હતું, ગાતા ગાતા સંચાલન હતું. અને સૌ પ્રથમ લોક સાહિત્યના મરમી ચાહક એવા આપણા પંથકના આદરણીય રૂપાલા સાહેબે મેઘાણી બાપાના સ્વાતંત્ર્ય વિશેની વાતો, એના વિચારોની વાતો કરી. એનો અભ્યાસ આપણે અનુભવ્યો. ત્યાર પછી જેમને જેટલી વખત હું સાંભળું, તમારી મને ખબર નથી, તમે મારી સાથે સહમત થશો, એવા એક વક્તા આદરણીય આત્મીય ગઢવી સાહેબ, એમની સંસ્કૃતિ ભરી વાણીથી, સંસ્કૃતિ ભરી કલમથી, સંસ્કૃતિ ભરી એની માનસિકતાથી આપણે બધા પરિચિત છીએ. આપેલા સમયમાં ટુ ધી પોઈન્ટ આપે મેઘાણીના અમને દર્શન કરાવ્યા. ગઢવી સાહેબ, આપને નમન. જય માતાજી. પછી આમ બોટાદના, હાલમાં ભાવનગર, વચ્ચે વચ્ચે ઓસ્ટ્રેલિયા જાય છે એવા આપણા એક વિદ્વાન અધ્યાપક, કવિ, વિનોદભાઈ જોશીએ એમણે જે કંઈ અધ્યયન કર્યું, એમના જે અવલોકનો હતા, એમણે અમુક વસ્તુ સ્થાપિત કરવી હતી અને એને પ્રમાણો સાથે સ્થાપિત કરતા હતા. એવા એક વિદ્વાન વક્તા, આપણા સૌના સ્નેહી વિનોદભાઈ જોશી, એમણે પણ ઘણું અજવાળું કર્યું. ફૂલછાપ દૈનિક પત્રના તંત્રી જ્વલંતભાઈ મેઘાણીના પત્ર અને પત્રકારિત્વ આ વિશે પોતાનું અવલોકન બહુ સારી રીતે રજૂ કર્યું. અને છેલ્લે સ્નેહી શ્રી લલિત ખંભાયતાજી મેઘાણીને પગલે પગલે ચાલીને એ વારંવાર બોલ્યા, અમારા સુરાપુરા મેઘાણી છે અને હુરાપુરાની ખાંભીએ જવારવા જવું જ જોઈએ સાહેબ. તેથી એને પગલે પગલે ચાલીને એક યુવાન પત્રકાર આવું કામ કરે છે, એની વ્યાસપીઠને પ્રસન્નતા છે. એટલે કે કાલ સાંજનો આખો એક કાર્યક્રમ આપણા બધા માટે પ્રેરણાદાયી રહ્યો. આપણે તો રાજી થઈએ જ, કારણ કે આપણને ઘણી પ્રેરણા મળે, ઘણું જાણવાનું મળે. પણ કલ્પના કરો કે મને ખબર નથી, પણ મેઘાણી ભાઈની અશરીરી ચેતના અત્યારે જો બગસરામાં ઘૂમતી હશે તો એ ચેતના બહુ રાજી થતી હશે. એને આટલા વર્ષ પછી પણ એટલો તો ઓડકાર આવશે કે અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા, પણ ચડનારા કોઈ ન મળ્યા એવું ભગત બાપુને લખવું પડ્યું. પણ મેઘાણી બાપાની ચેતના અનુભવતી હશે કે નાના ચડનારા પણ મળ્યા.
પોતે ચડ્યા, પાછા ઉતર્યા. જ્યારે ચડવા માટે નિસરણી આપી, તમે ચડવો, તમે ચડવો. અમે દાદરા બની નહીં ખીલા ખૂબ ખાધા, પણ તપસ્યાના ફળ ન મળ્યા. મેઘાણી બાપા, એક સાધુ બોલે છે, આપ રાજી થજો, તમારી તપસ્યાનું ફળ બગસરાની કથાએ આપ્યું છે. આ તપનું ભગવદ્ ગીતામાં એમ કહ્યું છે કે અમુક લોકો એમ કહે છે કે કામ્ય કર્મોનો ત્યાગ કરો એ જ ત્યાગ છે. વળી ભગવદ્ ગીતા એમ કહે છે કે બધા જ કર્મોનો ત્યાગ કરી દો. કવિઓ વિદુહુ, એવું કવિઓ કહે છે. બધા જ કર્મોનો ત્યાગ કરો. વળી અમુક મનીષી લોગ, એમ મનીષીનો અર્થ થાય સંસ્કૃતમાં વિચારશીલ, જેમ કર્મશીલ, જ્ઞાનશીલ, ધર્મશીલ. મનીષીનો અર્થ સંસ્કૃતના શબ્દકોશમાં એના ઘણા સગોત્રી અર્થો હોઈ શકે, પરંતુ મને બહુ પ્રિય મનીષી એટલે વિચારશીલ. એ લોકો એમ કહે છે કે કર્મમાં જે જે દોષ છે એ દોષવાળા કર્મનો ત્યાગ કરો. આવા બધાના મત ભગવાન કૃષ્ણએ લીધા છે અને પછી પોતાનો મત કહે છે કે આમાંથી તમારે જે વિચાર સ્વીકારવો હોય, બધા જ કામ્ય કર્મનું છોડી દેવું કે બધા જ કર્મ મૂકી દેવા કે પછી દોષયુક્ત કર્મોનો ત્યાગ કરવો. પરંતુ કહે છે 3 કર્મોનો કોઈ ત્યાગ નહીં કરતા. યજ્ઞ, દાન અને તપ. મારે કહેવું છે, મેઘાણીએ 3 હાચવ્યા છે. યજ્ઞ, દાન, તપ. આનું સમગ્ર અવલોકન કરતા પરિક્રમા. આપણે ત્યાં પરિક્રમા આવી એક કેટલો મોટો વિચાર છે. આમ ખાલી આંટો મારી લેવો એ નથી પરિક્રમા. ગોળ ગોળ ફરી લેવું એ પરિક્રમા નથી. જેની પરિક્રમા કરીએ એને ચારે બાજુથી ઓળખી લેવો. એરાઉન્ડ એરાઉન્ડ એરાઉન્ડ. શિવના મંદિરમાં પરિક્રમા હર એંગલથી સત્યને તપાસવાનું, હર એંગલથી પ્રેમનો પરિચય પ્રાપ્ત કરવાનો, હર એંગલથી કરુણાશીલના દર્શન કરવા. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની સર્વાણી નશ્યંતુ. એવો શ્લોક બોલું કે હું જે પગલાં ભરું છું, એક એક પગલું કોઈ પરમ સત્યની પરિક્રમા કરતી વખતે મારા પાપનું દહન કરે છે, મને પાપ મુક્ત કરે છે. એટલે કે મેઘાણી બાપાની સમગ્ર ચેતનાને જ્યારે ચારે બાજુથી જોવામાં આવે ત્યારે મારી સમજ પ્રમાણે આ મહાપુરુષે 3 કામ કર્યા. એણે યજ્ઞ કર્યો. આપ કહેશો કે કયો યજ્ઞ કર્યો? અમારે રામચરિત માનસમાં એક યજ્ઞનો ઉલ્લેખ છે, સમર યજ્ઞ કોટિક કિન્હ. પરશુરામજી કહે છે મેં ધીંગાણાના યજ્ઞો કર્યા. મેઘાણીએ સત્યને માટે, શીલને માટે, સંસ્કૃતિને માટે, બીજાના માટે એમણે જે શૌર્યની વાતો કરી છે એ સમર યજ્ઞ કર્યા છે. રક્ત ટપકતી 100 જોડી શબ્દ પણ એ છે, સમરાંગણથી આવે છે. આણે યજ્ઞો કર્યા છે. યાજ્ઞિક છે આ કવિ, યાજ્ઞિક છે. મેઘાણી યાજ્ઞિક છે. એણે યજ્ઞો કર્યા છે. એણે આહુતિઓ આપી છે. એણે વાહ વાહ બહુ ઓછું કર્યું છે, સ્વાહા સ્વાહા બહુ કર્યું છે. આપણે તો વાહવાના રજોગુણી માણસો છીએ.
યજ્ઞ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતય સંચિત વ્રતા. આવા યજ્ઞોનો ઉલ્લેખ છે. દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ. આમ તો ચાર ભાષ્યકારો 4 યજ્ઞ કહે છે, પણ હું મારા માટે તો ગમે તે નિર્ણય કરી શકું ને. તમને ગુલાબજાંબુ ભાવે, મને નથી ભાવતા, તો એ મારો અધિકાર છે, હું ન ખાઉં. એમાં તમારે વિરોધ કરવાની કઈ જરૂર નથી. ભાષ્યકારો અહીંયા 4 લખ્યા છે. 4 ભાષ્યોમાં જેટલા ભાષ્યોનું અવલોકન મારી આંખોએ, પણ મને એમ લાગે છે આ પંચ યજ્ઞ છે અને 5 યજ્ઞ મેઘાણીએ કર્યા. દ્રવ્ય યજ્ઞ. દ્રવ્ય યજ્ઞનો અર્થ, દ્રવ્ય એટલે પૈસા, જે પૈસાથી યજ્ઞ. ધારો કે આટલો મોટો આ પ્રેમ યજ્ઞ થયો કથાનો, માં અને એના પરિવારે પોતાનું જે કંઈ કમાણી હતી એ કમાણીથી એમણે આ દ્રવ્ય યજ્ઞ કર્યો. એ તો છે જ, પણ એ બહુ નજરે તરે એવો સ્થૂળ અર્થ છે. ભારત સ્થૂળતાથી યાત્રા કરતો કરતો સૂક્ષ્મ તપ ગતિ કરનારો દેશ છે. સૂક્ષ્મમાં તમ સુધી જનારો આ દેશ છે. આપણે કેવલ સ્થૂળ નથી જોતા, સ્થૂળનું મહત્વ છે, યાત્રા ત્યાંથી જ થશે. પરંતુ દ્રવ્ય યજ્ઞ એટલે કોઈ વસ્તુ જોઈને, કોઈ વસ્તુનું વર્ણન કરતા, કોઈ વસ્તુનું લખતી વખતે આંખમાં આંસુડો આવે, એ દ્રવ્ય યજ્ઞ છે. મેઘાણીએ આ કર્યું છે. એની આંખમાંથી ઘણી વખત આંસુડા પડ્યા. આ એનો દ્રવ્ય યજ્ઞ છે. બીજું, હૃદય દેખાતું નથી, પરંતુ કરુણા ફૂટે છે જ્યારે માણસને, ત્યારે એનું હૃદય દ્રવીભૂત થાય છે. સમાજની રોતા બાળકોની, ભૂખ્યા બાળકોની પીડા જોઈ અને આ રાષ્ટ્રીય શાયર અને મારો યશ શાયર સાગર જેવો શાયર. એટલે તો કાલે આપણે નહોતા સાંભળતા કે કવિ તને આવા બધા ગીતો કેમ ગમે, જ્યારે આ બધું જગતમાં ચાલી રહ્યું ત્યારે એનું હૃદય યજ્ઞ શરૂ થાય છે. ત્રીજું, મેં જેટલું અવલોકન કર્યું છે એ પ્રમાણે અમુક પ્રસંગે, અમુક ગીતોમાં, અમુક સંવાદોમાં એની ગીરા ગદગદ થઈ છે. અને જ્યારે વક્તાની વાણી ગદગદ થાય, એ ત્રીજો યજ્ઞ છે, દ્રવ્ય યજ્ઞ. રૂપિયા તો જરૂરી છે, તો આ દ્રવ્ય યજ્ઞ મેઘાણીએ કર્યો. દ્રવ્ય યજ્ઞ. તપ યજ્ઞ. આપણે કરેલા કર્મનું ધારેલું ફળ આવે કે ન આવે, આપણું હિત કરનારું ફળ આવે કે હિતથી વિરુદ્ધમાં જનારું ફળ આવે, જે કંઈ આવે એને હસ્તે મોઢે સ્વીકારી લેવું, એનું નામ છે તપ યજ્ઞ. મેઘાણી બાપાની આજુબાજુમાં જે પરિસ્થિતિઓ ઊભી થઈ, અને એ બધું જ હસ્તે મોઢે, આપણે બીજું ક્યાં હિમાલયની કંદરામાં જઈ કે ગિરનાર ઉપર જઈને આપણે તપ કરવાનું આપણું કર્તવ્ય કર્મ, ને પછી ફળ ગમતું આવે ન ગમતું આવે, અમુક માત્રામાં આવે અમુક માત્રામાં ન આવે, કોઈ આપણા કર્મની નિંદા કરે, કોઈ આપણા કર્મની સ્તુતિ કરે, ને છતાંય મુસ્કરત હસતા હસતા એ પરિણામને સ્વીકારી લેવું, એ જ આજનો કલિયુગનો તપ યજ્ઞ છે. મેઘાણીએ કહ્યું દ્રવ્ય યજ્ઞ, તપો તપ યજ્ઞ, યોગ યજ્ઞ. છૂટા પડેલાને ભેગા કર્યા, આ બધા કેટલા યોગ યજ્ઞો કર્યા. વિખાઈ ગયા હતા, એનું સંકલન કર્યું. બ્રિજ તૂટી ગયા હતા,
આ માણસે પાછા સેતુ બાંધ્યા, ભેદોની ભીતોને ભાંગી નાખી, યોગ કરાયો, ભેગા કર્યા. વાણીઓ છે. ભૂધરજી દાદાએ જે દોહા લખ્યા, મેઘાણી મારી પાસે છે. એક મિનિટ. સોરઠના સાહિત્યનો મેઘાણીએ વરસાવ્યો મેઘ, સૌરાષ્ટ્રના સાહિત્યનો અનરાધાર મુશળાધાર મેં વરસાવ્યો. ભૂધરજી દાદા કહ્યું, ભૂધર ભણંત એના પુસ્તકના અવતરણો છે. કેવું સરસ લખ્યું ટાઇટલ તો જો, ભૂધર ભણંત. ભણંત આપણા જે શબ્દો છે સાહેબ, એ બ્રહ્મની ઓળખાણ કરાવે છે કે બ્રહ્મ કેટલો મજબૂત છે, બ્રહ્મ કેટલો અસરકારક છે. સોરઠના સાહિત્યનો મેઘાણીએ વરસાવ્યો મેઘ, દુર્બળ કવિઓ દેહ, કોળાભી ઉછ્યો કાળા ઉત. એક મિનિટ. ડુંગર માંડ્યા દૂજવા, ડુંગરા દૂજવા માંડ્યા. વસુકી ગયા હતા ડુંગરા, વસુકી ગયા હતા સાહેબ, એ દૂજવા માંડ્યા. ભૂધર ભણંત. આહા, ડુંગર માંડ્યા તા દૂજવાન, નીર છલકા નવાણ, ધરતી થઈ ધરવાણ, કવિતા કાલી બાહુત. તોટક છંદના તાલમાન, મેઘાણી મઢે મલ્હાર. તોટક છંદના તાલમાં મેઘાણી મઢે મલ્હાર. ચડે આભે ઘોર અંધાર, કાળી ઘટાયું. મેઘાર ભણે અને વાદળા ચડવા માંડે. મેઘાણી એક વાત લખી છે. અમરેલીનો એક બ્રાહ્મણ, અમરેલીનો બ્રાહ્મણ, ચલભાઈ એ જ્યોતિષી હતો. ઈડર ગયો. અરે ઈડર જાય છે. અને ત્યાંના ગિરાસદાર જે હતા ગામધણી, એણે આની કીર્તિ સાંભળેલી એટલે એને કચેરીમાં બોલાવ્યા. કલ્યાણમાં, આવો ગોરદાદા, પધારો પધારો પધારો, સ્વાગત. આપ જ્યોતિષ વિદ્યાના જાણતલ છો, આગમ ભાખી શકો છો. ગામધણી આવી વિદ્યાઓનો માં રુચિ ધરાવતા હશે એટલે અમરેલીના જ્યોતિષીને એ પૂછે છે કે મારું મોત કેવી રીતે થશે એ તમે ભાખી શકો? ગામધણી રહેવા દો ને બાપા, જીવવું મરવું એ તો હરીને હાથ છે. મારી પાસે તો ગણતરી છે કે કયો ગ્રહ ક્યાંમાં હોય, શું હોય. અમારો વિષય નથી. હા સાહેબ, આ તો મેઘાણીભાઈની નોંધ કહી રહ્યું છે. જ્યોતિષ મારો તો એક જ છે, મારું રુચિ આ જ હોય. અહીં સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બડા. જે હરિએ નક્કી કર્યું હશે થશે, શું કામ તર્ક વિતર્ક કરો. જે મારા ઠાકોરે ધાર્યું હશે, જે ગમે જગત ગુરુદેવ જગદીશ ને તે તણો ફર કરો, ફોક કરવો અને આપણો ચિંતવ્યો અર્થ કઈ નવ સવે. તો પછી ઉગરે એક ઉદ્વેગ. ગિરનારની ટોચ બોલે છે કવિતાની નરસિંહ મહેતો. એટલે જ્યોતિષ વિદ્યા, કારણ કે ષડાંગમાં એ વિદ્યા છે 6 શાસ્ત્રોમાં, પણ હવે આપણો અભ્યાસ નથી અથવા તો એ રુચિ પણ નહીં. જે હશે થશે. પણ આ જાણતલ જોશીડો હતો.
અને કીધું કે કામધણી રહેવા દો ને આ બધું જાણવાનું. તો કે નહીં નહીં, જે હોય કહો. તો કે એકલા મળીએ આપણે. અને એણે એમ કહ્યું કે આ જેટલી કચેરીમાં બેઠા છે ને એ બધા જ મારા પોતાના છે, તમે ચિંતા કરોમાં, મારે કાંઈ છુપાવવા જેવું નથી. આપ બે ધડક કહી દો કે શું. અને પછી કીધું કે 29મે દિવસે તમારું મોત છે. ડાયરો આમ સ્તબ્ધ થઈ. હા, તમે મને બોલાવ્યો છે પરાણ, 29મે દિવસે મૃત્યુ છે. કઈ રીતે થશે? કે વીજળી તાટકશે અને વીજળી પડે અને તમારું મૃત્યુ થશે. બ્રાહ્મણ દેવતા, જો સાચું નહીં પડે તો આજીવન જેલમાં પૂરી દઈશ, અને સાચું પડે તો જેટલા ગામ માંગો તાંબાના પત્ર લખી દઈશ. ભલે બાપ. દિવસો ગણાવવા માંડ્યા. 1 અઠવાડિયું ગયું, 2 અઠવાડિયા પૂરા થયા, 3જું અઠવાડિયું, 21 દિવસ અને 22 દિવસ. મેઘાણીભાઈ નોંધ કરે, 22મે દિવસે બધાને થયું કે હવે અહીંથી ભાગી જઈએ. એક વસ્તુ સમજો, હું વર્ણની વાત નથી કરતો, પણ અમુક સમાજની પાસે એવી શક્તિ છે. બ્રાહ્મણ છે ને એ આશ્રિતનું રક્ષણ શાસ્ત્રથી કરે. यहाँ वर्ण परक अर्थ नहीं लेता प्लीज, પરંતુ જેનામાં બ્રાહ્મણત્વ છે, ગીતાએ જે બ્રાહ્મણનું વર્ણન કર્યું છે, બ્રહ્મ કર્મ સ્વભાવજમ, એની હું વાત કરું. જે વિદ્યા ભણતો હોય, ભણાવતો હોય, યજ્ઞ કરતો હોય, કરાવતો હોય, દાન લેતો પણ હોય અને દેતો પણ હોય, એ બ્રાહ્મણ. એ હંમેશા આશ્રિત સમાજનું શાસ્ત્રથી રક્ષણ કરે. સ્નેહી ક્ષત્રિય હોય એ આશ્રિતનું રક્ષણ શસ્ત્રો દ્વારા કરે, હત્યા માટે નહીં, આશ્રિતના રક્ષણ માટે. વૈશ્ય હોય એ સમાજનું છત્ર બનીને એનું રક્ષણ કરે, પાલન પોષણ કરે. મારે આને પાળવાના. ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ. ગીતા મેં કહ્યું છે. માતા ધાતા પિતામહ. આશ્રિતનું રક્ષણ વૈશ્ય, ખેડૂતો હોય, વેપારી, એને પોતાના આશ્રિતનું એનું છત્ર બન્યું. તમે એકલા નથી, તમારા માથે કોક છે, અમે બેઠા છીએ, આ વૈશ્ય છે. અને હું ચોથો શબ્દ વાપરતો જ નથી, આપ સૌ જાણો છો. જે શુદ્ધ સેવક છે, ગાંધી જેવો, વિનોબા જેવો, રવિશંકર મહારાજ જેવો, મદન મોહન માલવીયાજી જેવો, સરદાર પટેલ જેવો, જે શુદ્ધ સેવક છે એ સંદેશવાહક બનીને, પત્ર આપીને, એકાદું વાક્ય કહીને આશ્રિતની સેવા કરે. અને સાધુ ચારેય પ્રકારે સેવા કરે. ચારેય પ્રકારે આશ્રિતની સેવા સાધુ કરતો. વાણીથી પણ સંભાળી લે, ચિંતા કરતો નહીં. બાપ માં સૂચ, માં સૂચ, માં સૂચ. વાણીથી જે બોલે તે શાસ્ત્ર. શસ્ત્ર કયું? સમજમ નિયમ શીલ મુખ નાના. તુલસીદાસજીએ શસ્ત્રોનો એક નવો જથ્થો ઊભો કર્યો. આવા શસ્ત્રો દ્વારા એ સમાજનું રક્ષણ કરે, આશ્રિતનું. પ્રણત કુટુંબ પાલ રઘુરાઈ. આપણને એમ થાય કે અમારું કોક છે ને, અમારે શું ચિંતા, એ બધું પાળશે. દ્રૌપદીએ ગાયું સુરદાસના શબ્દોમાં, મુરારી મેરો ક્યાં બિગડે ગો,
દ્રૌપદી કહે છે, હે ગોવિંદ, હે મુરારી, એ મુરારી મેરો ક્યા બિગડે જાયેગી લાગ 5 બેઠા છે પણ કોઈ અત્યારે મને બચાવે એમ નથી. અને હે ગોવિંદ, હે માધવ, અમે તો જેનીમાં ત્યારે કપડાં નહોતા ને મરશું ત્યારે લોકો કપડાં લઈ લેશે. અમારે વચ્ચેના સમયમાં કદાચ નિર્વસ્ત્ર કોઈ કરે થવું પડે તો અમારી લાશ શું, તારી આબરૂ જશે સાહેબ. યશોદાને મોઢું શું બતાવીશ? કામ પડે ત્યારે બેનડી કહેતો ભગત બાપુ કહે, તું બ્રજવાસી અમે પાંચાલી બેયની જુદી જુદી જાતો, જાદવ રાય આપણે શાનો નાતો. સગી બેન તારી સુભદ્રાનો વાળ વાંકો, જો થત વાંકો તો વેરીના કુળ ઉપર આદુ વાવવા તું કાળો મટીને થાત રાતો. લાલ ગુમ થઈ ગયો હતો, જાદવ રાય આપણે શેનો નાતો. તો મુરારી લોકભારતી સણોસરાના એક વિદ્યાર્થી, પછી મણારમાં કે લોકભારતીમાં પણ અધ્યાપક રહ્યા. અમારે હિંમતભાઈ, અમારે અત્યારે મુંબઈ મહુવામાં રહે છે, ખાદી જ પહેરે છે. અને સાહેબ એ ત્યાંની ગાંધી વિચારની પ્રાર્થનાઓમાં ગાય, એમાં આ પદી બહુ સરસ ગાય. જાય ગીલા અને સાહેબ જીવને ઈશ્વરને પામવા માટે ઘણી નિસરણીઓ છે. જ્ઞાન માર્ગી હોય તો 7 બાયાની નિસરણી, ભક્ત હોય તો 9 બાયાની, યોગી હોય તો 8 અષ્ટાંગ યોગ. પરંતુ જ્યારે કોઈ પુકાર કરે છે ત્યારે હરિ ઉતરે છે, ભક્તની આંસુડાની ધારે ધારે થાય. એના પાસે એક જ નિસરણી, આવ્યો આવ્યો. પાંચાલી રે હાય પુકારત હાય રે કોઈ સહાય કરે. હવે મને કોક સહાય કરે, હવે મને કોક સહાય કરે. યોગક વહામ્યહમ, ગીતાનું વચન છે. મારો આશ્રય કરશે એનો યોગક્ષેમ હું. આપણે ખાલી ભરોસો જ રાખવાનો છે, બીજું કાંઈ કરવાનું કંઈ કરવાનું, કેવલ એક ભરોસો. ભગત બાપુ લખે ભાઈ એને ભરોસે રહેવાય. એમાં પંડના ડાપણ બહુ ન ડોવાય. ગંગાજીમાં એવું તો શું છે કે નાયેથી પાપ ધોવાય, પણ ભગત બાપુ તર્ક કરે છે કે જે ગંગામાં નાય છે ને એ આવું કોઈ દિવસ વિચાર જ નથી કરતા, કારણ કે એને ભરોસે રહેવાનું. શું કરવા કીધું, શું કામ કીધું, એવો વેમ મનમાં ન ધરાય. વૈદ ઘરના વાટેલા એ ઓહડિયા નહીં ઓળખાય. કાગ તારા રોગ જાશે, તું ભરોસો રાખીને લાગે. બહુ મોટું કામ. અનન્ય બનીને જે મારો આશ્રય કરશે એનો યોગક્ષેમ મારી જવાબદારી છે, હું વહન કરીશ. મહાભારતમાં મેં વચ્ચે એક શ્લોક લીધો ત્યારે કીધું છે, ભૃત્ય ભરણમ. ભીષ્મ દાદા કહે છે જે પોતાના આશ્રિતોનું ભરણ પોષણ કરે એ મોટો છે. ડાયરો મારા ભાઈ બહેન, આપણે કેવલ કંઈક આપણે કરવાના શું?
કેવલ ભરોસો. અને કદાચ આપણા ધાર્યા પ્રમાણે ન થાય તો પણ જે પરિણામ આવે એમાંય ભરોસો જ રાખવાનો કે આમાં મારું કલ્યાણ હશે એટલે આવું પરિણામ આવ્યું. અને થોડો સમય જાય પછી આપણે જ કબૂલ કરતા હોઈએ છીએ કે નહીં, આ થયું એ બહુ સારું થયું, નહીંતર કાંઈક અવળું પડે. ગઢવી સાહેબ, બાઉદીન કોલેજ જુનાગઢના પ્રિન્સિપાલનો મને એક પત્ર આવ્યો કે બાપુ માફ કરજો, અમે તમને એડમિશન નહોતું આપ્યું. 65ની વાત છે, મારે ગ્રેજ્યુએટ થવું હતું. મને એમ થયું કે આમ જુનાગઢ મને ગમે કે એની છાયામાં ક્યાંક, તો બાઉદીન કોલેજ જુનાગઢ નહીં. અને માર્ક્સ બહુ ઓછા હતા, કોઈની કૃપા ગુણથી પાસ થયેલો. અને હું ગયો અને ઇન્ટરવ્યૂ ઊભો હતો, મારા બધા જોયું. એટલે પ્રિન્સિપાલ સાહેબે આમ ઉપેક્ષા કરી નહીં, પણ એક મત મૂકી, હા યુવાન, આટલા માર્ક્સમાં કોલેજમાં એડમિશન ન મળે, હા બીજું ગોતી લ્યો કાંઈ કામ. પછી તો શું થાય, હું નીકળી ગયો. પછી આમ તલગાજરડા જાઉં, ક્યાં જાઉં વિચાર હતો. અને જરૂરી હતું કે નોકરી મળવી જોઈએ, નહીતર થાય શું. બહુ જ જરૂરી હતી, જરૂરી હતું. પણ ખબર નહીં, સર્ટિફિકેટ લઈને હું સીધો બસમાં બેસીને શાહપુર સર્વોદય આશ્રમ પહોંચી ગયો. રતુભાઈ દાણીની સંસ્થામાં કે ભાઈ મેટ્રિક પાસને 1 વર્ષનો કન્ડેન્સ કોર્સ પ્રાઇમરી શિક્ષકનો હું અહીંયા કરી લઉં તો કમસે કમ શિક્ષક થઈ જવાય. પછી તો ઘણા પ્રિન્સિપાલ બદલી ગયા, પણ વર્તમાન પ્રિન્સિપાલ સાહેબનો કાલે જ પંડ્યા સાહેબ છે કોઈ, એને પત્ર લખ્યો કે બાપુ આખી દુનિયાને તમે કહો છો કે જે થાય એ સારું, પરિણામ આવે કે ના આવે ભરોસો રખાય એવું કહો છો. બાપુ અમે તમને બાઉદીન કોલેજમાં અમે જો તમને એડમિશન આપ્યું હોત તો અમને મોરારી બાપુ ન મળત. આ જે થયું એ સારું થયું, આવું એનો પત્ર છે મારી પાસે. વાતે સાચી છે સાહેબ. નોકરું કરતો હોત, ક્યાં રિટાયર્ડ થઈ ગયા હોત. જે કંઈ થાય છે બાપ, જેણે ભરોસાની ભાગીરથી પીધી છે એને બીજું કાંઈ પીવાની જરૂર નથી. કામ થશે, તમે જોજો સાહેબ, તમે જોજો. ભરોસો ધાર્યા કરતા હવાયું થશે. સવાલ એક જ, ભરોસો. શુદ્ધ સેવક આવો સંદેશ આપી અને આશ્રિતનું રક્ષણ કરે છે. મેઘાણીમાં બધું દેખાય છે. એ ક્યારેક બ્રાહ્મણ બની અને શ્લોકોની વાતો લોકમાં ઉતારે છે. એ ક્યારેક ક્ષત્રિય વટની વાતો કરીને આપણું રક્ષણ કરી લે છે. એ ક્યારેક પરિપાલક બની સમાજને ઢાંકે છે. અને શુદ્ધ સત્વ સેવકાઈથી આખા સમાજની સેવા કરે છે. અમરેલીનો બ્રાહ્મણ કહે 29મે દિવસે તમારું મૃત્યુ છે અને વીજળી પડીને મૃત્યુ થશે. 3 અઠવાડિયા 21 દિવસ વીતી ગયા, 22 દિવસનું થયું. અને પછી એ ગામધણીએ કીધું કે ભાઈ હવે શું કરશું? બધા ડરે છે કે દિવસો પૂરા થવા આવ્યા. કીધું કે જોધપુરી ડુંગરો જે છે સાહેબ, એની ગુફા બહુ મોટી છે, 500 જણા બેસે તો એક કચેરીમાં બેઠા હોય એવી ગુફા છે, આપણે એમાં વયા જઈએ. વીજળી પડશે તો ક્યાં પડશે, એમાં વયા. ટૂંકમાં બધા ગયા છે. કુદરતી ગુફા છે, એમાં જમા કરવાની સામગ્રી લઈને બધા ગયા છે. 22 દિવસ પૂરા થયા, 23 પૂરા થયા, 24. જેમ જેમ આમ કાળ નજીક આવવા લાગ્યું એટલે 2 જણાને એમ થયું કે મારે મારા દીકરાની ફી ભરવા જવું છે, એટલે 3 જણા નીકળી ગયા. 2 જણાએ કીધું મારે વેવાઈને મળવા જવું છે, તે 8 જણા નીકળી ગયા. 3 જણા કંઈક મારે આ કામ છે, આમ છે. એમ લગભગ સાહેબ
495 લોકો જતા રહ્યા મેઘાણી. 5 રહ્યા બુઢિયા હતા, યાની સાથે રહ્યા. 28મો દિવસ આવી ગયો છે. ગામના બધા ભાઈઓ બહેના એ ડુંગરની સામે જોઈને, અને સાહેબ એ તો બ્રાહ્મણની વાણી છે સાહેબ. ઓહો, અને વાદળા ચડવા માંડ્યા સવારથી. 29મો દિવસ આવું થયો છે. અને ત્યાં તો અષાઢ ઘૂમીએ ડુંબીએ અંબર બદળ બેવળ જોવળી અમ્મા હોલાર મેં હર લાડગા નીર જલન છલન ઇન્દ્ર ગાત ગાત કરે ધર ઉપર યમને અસર ભરિયા અજમાન સુગણ કુવરિયા સંભરિયા મન સોય કણી સંભરિયા મન સોય કણી. ત્યાં તો અષાઢ ગમ ગમ ધરા ધમ ધમ ભરળ ધમ ધમ. આ અષાઢ ગમ ગમ ધરા ધમ ધમ. 29મા દિવસનું હવાર પડ્યું છે અને હડાકા લેવા લાગી. મેઘાણીભાઈ લખે છે કે 3 થરના વાદળાઓ થયા છે. એક પડ, બીજું પડ, ત્રીજું પડ, અને એમાંથી જે વીજળી હબાકા મારે છે, ગડહડાટી બોલે છે. બ્રાહ્મણની વાણી સાચી પડશે. નગરવાસીઓ દૂર પોતાના નગરમાંથી જોઈ રહ્યા શું થાય છે, કેમ થશે. પેલા 5 જણા સાથે હતા ને, એ પણ જેટલું અંદર હંતાવાય એટલું હંતાઈ ગયા. છેલ્લી ઘડીએ હરી સિવાય કોઈ મદદ કરતો નથી. બધા જ તુલસીદાસજી લખે છે, સુર નર મુનિ સબકી યહરી સ્વાર્થ લાગી કરઈ સગરી ઉમા રામ સમ હિત જગ માહી ઉમા રામ સમ હિત જગ માહી ગુરુ પિતુ માતુ બંધુ કો નાહી ગુરુ પિતુ કાલે હું પત્ર વાંચતો હતો બાવદીન. પછી તો વચ્ચે એને એક વિંગ કરી ત્યારે ઉદઘાટન કરવા મને બોલાવ્યું હતું. બાવદીન કોલેજમાં એક વિંગ થઈને મને કે બાપુ તમે અમારી કોલેજનું ભલે ગમે તે રીતે નામ કરો પણ ઉદઘાટન. મેં કીધું જુઓ ભાઈ કેવું છે, જે કોલેજે મને અંદર પ્રવેશ નહોતો આપ્યો, હવે મારે હાથે આનું નામ કળિયુગ. આનું નામ જ કળિયુગ. જે કંઈ થાય છે કોઈ કંઈ કરતું નથી. આ બધું તો થાય છે, આ બધું તો થાય છે. તો સાહેબ સવારથી કડાકા બડાકા થવા માંડ્યા છે. માણસ મોતની બીક કોને ન લાગે, બધા ગભરાય છે. એ જ વખતે ઊંટ ઉપર 2 જણા બેસીને 2 બારવટિયા નીકળે છે ઊંટ ઉપર, અને રાહવા પલો કાપે છે ઊંટ. આમ 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 જાણે બુલેટ ટ્રેન નીકળી હોય સાહેબ. અને 2 જણા સવાર ચડ્યા છે. 2 ગામધણીના ગામને પાદર આવ્યા. બધા ચિંતાતુર છે. શું છે કે આવું છે, એક બ્રાહ્મણ દેવતા એ ભાખ્યું છે અને અમારા ગામધણીનું વીજળી પડશે ને. એમાં એક ભાઈ હતો, એ રાજી થયો કે આપણી સાથે તો એને વિરોધ છે, સારું પડી જાય તો સારું. બીજાએ કીધું કે બારવટિયાની પણ કોઈ ખાનદાની હોય છે, આવું ન વિચારે. જ્યારે કોઈને સંકટ હોય ત્યારે સંકટમાં વધારો ન કરાય, સંકટ ઓછું કરાય. તારે કાને રે સંકટ કોઈ થોડા સંભળાવે, બને તો થોડા કાપજે. તારા આંગણા પૂછીને કોઈ આવે એને આવકારો મીઠો આપજે. ના પાડી દીધી. એમાં એક ભાઈનું નામ જે પેલા ગામધણીનું નામ હતું એ જ, પણ પેલા અને છેલ્લું ટૂંક જુદી હતી. જેણે હાથ રોક્યો તો નહીં ખબરદાર આમ ના કહે. અને સાહેબ
એને હાંડળીને કરી અને સીધા જોધપુરી આ ડુંગરને હાંડળી ઉપડે છે. અને 2 જણા અમે જે ઓલો વિરોધ કરતો તેને રોકી લીધો. 2ના નામ એક છે, ગામધણીનું અને આ બારવટિયાનું. અને સાહેબ બ્રાહ્મણના વચનને હાથું પાડવું છે. અને સાહેબ વીજળી જ્યારે પડે છે ત્યારે આ બારવટીઓ જેના ઉપર પડવાની હતી એને ધક્કો મારીને પોતે ખપી ગયો. એના ઉપર વીજળી પડી. ચિરજીવીઓને ધરતીના છેડા દઈ દેજે, કરી લેજે કાચી મઢુલી તું એકલો, કોઈ રક્તોના તરસાની તૃષ્ણા બુજવવા. ભગત બાપુએ પણ લખ્યું. અને પેલો મૂળ ગામધણી બચી જાય છે. અને જેને વિરોધ હતો હું તો સાર આપને કહું છું, બચી જાય. પછી તો બ્રાહ્મણને ગામો આપે છે, વારસાઈ આપે છે. અને મેઘાણીભાઈ નોંધે છે કે અત્યાર સુધી હજી એ બ્રાહ્મણના કુળમાં આ બધું એની વારસાઈ અપાય છે, હજી સુધી અપાય. આવું લખ્યું છે. બ્રાહ્મણનું શાસ્ત્ર આશ્રિતનું રક્ષણ કરે, ક્ષત્રિયનું શસ્ત્ર હિંસા માટે નહીં, આશ્રિતનું રક્ષણ કરે. સુદર્શન આવીને ઊભું રહે સાહેબ, સુદર્શન આવીને ઊભું. પાલન કરનારા વૈશ્યો છત્ર બનીને સમાજનું ધ્યાન રાખે. અને નખશીખ શુદ્ધ સેવક એ સંદેશ આપીને સમાજને જાગૃત કરે, આશ્રિત કરે. તો એવો ભૂધર ભણંત એક બ્રાહ્મણ મેઘાણીને અંજલિ આપે. ભૂધર ભણંત આ તો વચ્ચે મને સ્મરણમાં આવ્યું એટલે વાત કરતો. જુવાનો મેઘાણીને વાંચજો, મેઘાણીને વાંચજો. અહીંયા 8 દિવસથી મને જેટલું સમજાય હું બોલ્યો, વિદ્વાનો બોલ્યા, બધું જ ચાલ્યું. અને એકની એક વાત આપણે આપણે બોલી, પણ કેટલો આનંદ આવે છે. સૌએ પોતપોતાનું દર્શન રજૂ કર્યું કે અમને મેઘાણીમાં આમ દેખાયું, અમને મેઘાણીમાં આમ દેખાયું. એકમ સદ વિપ્રા બહુધા વદંતી, એ ન્યાય હતો. તોટક છંદના તાલમાં અને મેઘાણી મઢે મલહાર, આભે ઘોર અંધાર કાળી ઘટાયું કાળાવું થાય. હવે થોડીક ભૂધર દાદાને થોડીક પીડા હશે એટલે એમણે આવું લખ્યું છે. શું લખ્યું છે? કાઠિયાવાડે ના કર્યા મેઘાણીના મૂલ. કાઠિયાવાડે જેટલું એનું મૂલ્ય કરવું જોઈએ એ ન કર્યું. એ કાળ વયો ગયો, અત્યારે કેવું મૂલ્ય થઈ રહ્યું છે. એ તો ગયું સાહેબ, એ ગયું. તમે પ્રાંતવાદી સાહિત્યકાર છો એવા મેણા ટોણા સાંભળીને પણ એણે કાઠિયાવાડ અને સોરઠને, સૌરાષ્ટ્રની ભૂમિને જીવતી રાખી. કદાચ તત્કાલીન સમાજ થોડુંક ચૂકી ગયું હોય, છોડો. હવે બાવો બેઠો છે ને, ઉધર દાદાની ચેતનાને કહું ચિંતા ન કરતા, ચડનારા હવે મળશે. પગે બાંધી ઘૂંઘરાન માથે ઓઢી ઓઢણી, નારી બનીને રાતભર નાચ્યા પણ અમને જોનારા કોઈ ન મળ્યા. એવું નથી. તાળ પાકે એટલે ફળ આવીને ઉભો રહે છે. ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ઘડા પણ ઋત આયે ફલ હોય. એનો સમય આવે એટલે ઉઘાડ થાય. આ બગસરાની કથા મેં એ નથી કરી, યજમાન મનોરથી પરિવારે નથી કરી, ગામ કાંઈ મને આમંત્રણ આપવા નહોતું આવ્યું કે તમે બગહરે આવો, કાંઈ નહોતું. આ પિનાકીભાઈ પણ બધા વિદ્વાનો પણ કહેતા કે બોટાદમાં કરવી જોઈએ, ચોટીલા કરવી જોઈએ, ધંધુકા કરવી જોઈએ, અહીંયા કરવી જોઈએ. અને ખબર નહીં મને કેમ આમ થયું કે બગહરે કરવું છે. અને પછી મેં હસતા હસતા, તો મારો માયલો કહે છે, મેં મેઘાણીને કીધું હું આવું છું. લિખિતા હું આવું છું. તમે કલકત્તાથી જ્યારે આવ્યા અને જે પત્રો લખ્યા તમે
કે હું આવું છું. કલકત્તાની સાહેબી છોડી મને મારા સૌરાષ્ટ્રની ઝાલર ટાણું યાદ આવે. મેઘાણી મને ઝાલરનું સંભળાય કે મારા ગામડામાં ઝાલર ટાણું થાય. ગાયો વાછરડાઓને ચારી ચારીને ગોવાળો આવતો. મારી અંદરનો બેઠેલો ગોવાળ મને બોલાવે છે. મારી અંદરનો બેઠેલો ગોવાળ મને પુકાર કરે, હું આવું છું. ગયા શુક્રવારે મેં મનમાં કીધું હતું, મેઘાણી બાપુ હું આવું છું. બધું બાપુ આપના મનમાં જે આ ભૂમિમાં ઉત્સવનો આનંદ હતો એ ચરિતાર્થ થઈ છે. બાપ હું આવું છું. અને આજ બગસરાને કહીને